પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના જીવન પ્રસંગોમાં તેમનો દ્રઢ વિશ્વાસ સહજ દેખાઈ આવે અને એમના એ વિશ્વાસને ભગવાન યોગેશ્વરે કદી ડગવા નથી દીધો. ગીતાકાર ભગવાન શ્રી કૃષ્ણ કહે જ છે ને કે મારા રસ્તે એક ડગલું ભરી તો જો, તારા બધાય બંધ માર્ગ મોકળા ના કરી દઉં તો કહેજે. તો આવો માણીએ આઠવલેજીના એક આવા જ અદ્ભુત પ્રસંગને. તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં આવેલા નિર્મલ તીર્થની જાણી અજાણી વાતોને વાગોડીએ. અંતે કૂવાનું ખોદકામ શરૂ થયું. અમુક કામ કરવું છે એમ નક્કી થઈ જાય પછી જેમ બને તેમ જલ્દી તેનો અમલ કર્યા વિના પાંડુરંગ શાસ્ત્રી જપતા નહીં, એવી તેમના કામની પદ્ધતિ હતી. પહેલી પદવ્યુત્તર શિબિર 1956ના ડિસેમ્બરમાં લેવાઈ અને પાર પડી. એ શિબિર તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં જ લેવાઈ હતી. એ શિબિરમાં પાંડુરંગ શાસ્ત્રીએ સમાજશાસ્ત્ર વિશે પ્રવચનો કર્યા હતા. આંતરભક્તિ અને બહિર્ભક્તિ જેવા ભક્તિના જુદા જુદા સ્વરૂપો સ્પષ્ટ કરીને ખરી ભક્તિ એટલે શું એ તેમણે સમજાવ્યું હતું. આંતરભક્તિ અને બહિર્ભક્તિને તેમણે ભાવભક્તિ અને કૃતિભક્તિ એવા નવા નામો આપ્યા. એ શિબિર 1.5 મહિનો ચાલી હતી. ત્યારે વિદ્યાપીઠના કૂવાનું પાણી શિબિરાર્થીઓને પૂરું પડતું નહોતું. આગળની શિબિર વખતે પાણીની અછત રહે નહીં તે માટે નવો કૂવો ખોદાવવાનો નિર્ણય પાંડુરંગ શાસ્ત્રીએ મનમાં કરી લીધો હતો. જેવી શિબિર પૂરી થઈ કે તરત પાંડુરંગ શાસ્ત્રીએ પુરુષોત્તમભાઈ ખેરાજને કહ્યું, આપણે નવો કૂવો ખોદાવવો પડશે. ભલે, પણ ખોદશે કોણ? કોણ એટલે આપણે જ ને. આપણે અહીંયા શું નથી કર્યું? ઈંટો બનાવી, રેતીનો ઇજારો લીધો, ટ્રક ખરીદી, મજૂરો ગોત્યા અને વિદ્યાપીઠ ઊભી કરી. હવે ખોદકામ પણ કરીશું. તેમનું બોલવું સાંભળીને પુરુષોત્તમભાઈ મલકાયા. પછી તેમણે પૂછ્યું, તો પાણી જોનારને બોલાવવું કેમ? તે પાણીની જગ્યા બતાવશે. એની કંઈ જરૂર નથી. મેં કૂવાની જગ્યા નક્કી કરી લીધી છે. ક્યાં? પાંડુરંગ શાસ્ત્રીએ પાછળની બાજુ બતાવતા કહ્યું, જુઓ પાછળ પેલો ટેકરો છે ને, ત્યાં ડાબી બાજુની જગ્યા મેં નક્કી કરી છે. આ નવા કૂવાની વાત ખબર નહીં કઈ રીતે પણ કૂવા માટેની જગ્યા શોધી આપનારાઓ સુધી પહોંચી ગઈ. તેઓ તરત જ ત્યાં આવીને પાંડુરંગ શાસ્ત્રીને મળ્યા. તેમણે તે જગ્યાનું નિરીક્ષણ કર્યું. પછી તેમાંના એક જાણકારે કહ્યું, શાસ્ત્રીજી, આપણે જેમ જેમ સમુદ્ર સપાટીની નજીક જઈએ તેમ તેમ પાણી મળવાની શક્યતા વધુ હોય છે. તમે જે જગ્યા બતાવો છો તે જગ્યા સમુદ્ર સપાટીથી વધુ ઊંચી છે. ત્યાં પાણી મળવું શક્ય નથી. પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું, એ વાત મને માન્ય નથી. જો નીચાણવાળા ભાગમાં કૂવો ખોદાવશું તો ઊંચાણવાળા ભાગના ઝાડોને પાણી આપવા માટે પાઇપલાઇન અને પંપ મુકાવવો પડશે. કેટલો ખર્ચ થઈ જશે? જો ઊંચાણવાળા ભાગમાં કૂવો ખોદાશે તો નીકો વાટે બધી જ પાણી સરળતાથી પહોંચાડી શકાશે અને આપણા આશરે 10,000 રૂપિયા બચશે. હજી સુધી મેં ખોટો ખર્ચ કર્યો નથી. પ્રભુની જે ઈચ્છા હશે તેમ થશે. પાણી આપવું હશે તો તે આપશે જ. આગળ કંઈ ન બોલતા તે જાણકારો ચાલ્યા ગયા. પણ ટેકરા નજીકની જગ્યામાં પાણી મળશે નહીં એવી તેમને ચોક્કસ ખાતરી હતી. તેઓ ગયા પછી પાંડુરંગ શાસ્ત્રીએ પુરુષોત્તમભાઈ ખેરાજને કહ્યું, કૂવો ખોદાવવો સહેલું કામ નથી એ હું જાણું છું. પેલા જાણકાર લોકો કહી ગયા તે ખોટું છે એમ પણ હું કહેતો નથી, પણ આપણા માટે એ જગ્યાએ જ કૂવો ખોદાવવો અનુકૂળ છે. તેના માટે આપણે વધારે શ્રમ કરવાનો નથી. આપણે ફક્ત 3 દિવસ ખોદકામ કરાવી જોવું છે. જો 3 દિવસમાં પાણી નહીં મળે તો તરત જ ખાડો ફરી પૂરી દઈશું, જેથી તેમાં કોઈ પડી ન જાય. એ વાત પુરુષોત્તમભાઈને યોગ્ય લાગી. બીજા દિવસે કૂવાનું ખોદકામ શરૂ થયું. એ દિવસે સોમવાર હતો. પાંડુરંગ શાસ્ત્રીની દેખરેખ નીચે સવારથી સાંજ સુધી ખોદકામ ચાલુ રહ્યું. સાંજે કામ બંધ થયું ત્યાં સુધી પાણીનો અણસાર સુદ્ધા દેખાયો નહીં. ત્યાં પાણી મળશે એમ લાગ્યું નહીં, છતાં ખોદકામ ચાલુ જ રખાયું. પછીના 3 દિવસ પણ એમ જ પસાર થયા. ખોદકામ ઘણું થઈ ગયું પણ પાણી દેખાયું નહીં. હવે નક્કી કર્યા પ્રમાણે 3 દિવસ પૂરા થયા હતા. 3 દિવસ ખોદકામ કર્યા પછી પાણી ન મળે તો કામ બંધ કરવું એમ પાંડુરંગ શાસ્ત્રીએ પહેલા જ કહ્યું હતું. તે પ્રમાણે 3 દિવસમાં 3-4 માથોડા ખોદકામ થઈ ગયું હતું, પણ પાણી મળ્યું નહોતું. તેથી કામ થોભાવવાનો નિર્ણય લેવાયો. પાંડુરંગ શાસ્ત્રીએ મજૂરોને કહ્યું, 3 દિવસ તમે ઘણો પરિશ્રમ કર્યો પણ સફળતા મળી નહીં. હશે જેવી પ્રભુની ઈચ્છા. કામ થંભાવી બધા પાછા ફર્યા.
તેવામાં નિર્મલાતાઈ વિદ્યાપીઠમાં આવી પહોંચ્યા. કૂવાનું ખોદકામ શરૂ થયું ત્યારથી તેઓ આવ્યા નહોતા, પણ આજે અચાનક તેઓ ત્યાં આવ્યા. પાણી ન મળવાથી ખોદકામ રોકી દેવામાં આવ્યું છે એ તેમને ત્યાં આવતા જ જાણવા મળ્યું. પાંડુરંગ શાસ્ત્રીની સાથે જઈ તેમણે કૂવાની જગ્યા જોઈ. પછી સહજ ભાવે તેમણે કહ્યું, નક્કી કર્યા પ્રમાણે તમે કામ થંભાવ્યું છે તે તો બરોબર છે, પણ આવતીકાલે 11 છે અને સાથે ગુરુવાર પણ છે, તો પછી એક દિવસ વધુ પ્રયત્ન કરી જોવામાં શું વાંધો છે? તેમનું કહેવું પાંડુરંગ શાસ્ત્રીએ સ્વીકારી લીધું. બીજે દિવસે સવારે ફરી ઉત્સાહભેર ખોદકામ શરૂ કર્યું. બધા પાણી મળે તે જોવા ઉત્સુક હતા અને સાચે જ બપોરના 12 વાગ્યે પાણીનું ઝરણું ફૂટી નીકળ્યું. એ માત્ર ઝરણું જ નહોતું, પણ ખાસ્સો મોટો ઝરો જ હતો. જોતજોતામાં આખો કૂવો પાણીથી છલોછલ ભરાઈ ગયો. આ જોઈને બધા ખુશ થઈ ગયા. બધાએ સાથે મળીને પ્રભુના નામનો ભક્તિભાવે જય જયકાર કર્યો. પાંડુરંગ શાસ્ત્રીના આનંદનો તો પાર ન રહ્યો. ખૂબ જ આનંદથી તેઓ મોટેથી બોલ્યા, આજે 11 અને ગુરુવાર, આ પવિત્ર દિવસે પરમાત્માએ આપણને આ રીતે જીવન આપ્યું છે. હવે તો હું આખા થાણેને પાણી આપી શકીશ. પછી નિર્મલાતાઈ સામે જોઈને તેમણે કહ્યું, તારા લીધે જ કૂવામાં પાણી આવ્યું. માત્ર સરવાણી જ નહીં, પણ મોટો ઝરો જ ફૂટ્યો. જાણે તારા મુખમાંથી સ્વયં પરમાત્મા જ કાલે બોલતો હોય. તેથી જ કદાચ મેં તારું કહેવું માન્યું. પરમાત્માએ જ આપણને આ તીર્થ આપ્યું છે. હવે શિબિરમાં ભલે ગમે તેટલા લોકો આવે, પણ પાણીની અછત રહેશે નહીં. અને ખરેખર એ કૂવો થયા પછી તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં ક્યારેય પાણીની અછત જણાઈ નહોતી. નિર્મલાતાઈની પ્રેરણાથી એ કાર્ય સિદ્ધ થયું. તેથી આગળ જતા એ કૂવાને નિર્મલ તીર્થ એવું નામ અપાયું. તે ક્ષણથી પાંડુરંગ શાસ્ત્રીને એક વાત સમજાઈ ગઈ કે પરમાત્મા તેમને સફળતાના માર્ગે લઈ જઈ રહ્યો છે. તેની પ્રેરણાથી જ આ કાર્ય થઈ રહ્યું છે અને જે રીતે આગળ વધીશ તેમાં તેનો સંગાથ હશે. મારી પાછળ તે ઊભો જ છે. તેથી હવે આત્મવિશ્વાસ અને વધુ જુસ્સાભેર આગળ વધવાનું તેમણે મનોમન નક્કી કરી લીધું. તેમના કાર્યમાં એક પ્રકારની સ્ફૂર્તિ આવી ગઈ. પાછલા કેટલાક સમયથી પાંડુરંગ શાસ્ત્રી મનમાં વ્યથા અનુભવી રહ્યા હતા. ભાવિ કાર્યની રૂપરેખા તો તૈયાર થઈ ગઈ હતી, પણ માર્ગ સૂઝતો નહોતો. અત્યાર સુધી જે કાર્યો કરવાનું મનમાં વિચાર્યું હતું તે કાર્યનો પ્રત્યક્ષમાં પ્રારંભ થયો નહોતો. રોયલ એશિયાટિક લાઇબ્રેરીના અસંખ્ય ગ્રંથોનું તેમણે મનપૂર્વક વાંચન કર્યું હતું, પણ વિલ ડ્યુરેન્ટના પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ગ્રંથો વાંચ્યા પછી તેમના મનમાં ભારે તાલાવેલી જાગી હતી. પાશ્ચાત્ય મિશનરીઓની જેમ સંસ્કૃતિ પ્રસારનું કાર્ય અમારાથી કેમ કરી શકાય નહીં, એવો પ્રશ્ન તેમના મનમાં સતત ઘોળાયા કરતો હતો. અનુકૂળ સમયે અને અનુકૂળ માર્ગે કાર્યારંભ કરવા માટે તેમનું મન રાત દિવસ તલસ્યા કરતું હતું. કૂવામાં પાણી આવ્યું એ તો નિમિત્ત થયું, માત્ર તેથી કાર્યારંભનો સુયોગ્ય સમય આવી ગયો છે એવી પાંડુરંગ શાસ્ત્રીને ખાતરી થઈ ગઈ. સાથે સાથે પ્રભુ કૃપાની પણ ખાતરી થઈ ગઈ. પ્રભુ કાર્યારંભનો સંકેત પ્રભુએ જ આપ્યો હતો. તો મિત્રો, પાછા મળીશું આવતા રવિવારે પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના નવા જીવન પ્રસંગો સાથે. ત્યાં સુધી રાધે રાધે.